ઓમ પરબ્રહ્મણે નમઃ. સવારે ઉઠી અને સૌથી પહેલું કામ યાદ આવે તો બ્રશ કરવાનું છે. ભારતીયો પહેલા દાંતણ કરતા હતા, હવે બ્રશ કરે છે. દાંત પર ક્ષારી બાજી જાય છે. રાતે જ્યારે આપણે સૂઈએ છીએ ત્યારે ઘણીવાર દિવસે પણ બાજી જાય છે. ત્યારે એને સાફ કરવા માટે આજકાલ આપણે ટૂથપેસ્ટ અને ટૂથબ્રશનો ઉપયોગ કરીએ છીએ. પરંતુ મેં એવા મહાનુભાવો જોયા છે જે ઘણા સમય સુધી બ્રશથી દાંતને ઘસ્યા કરે છે. સાવધાન થવાની જરૂર છે. જો આપણે બ્રશથી દાંતને વધારે ઘસીશું તો દાંતોની ઉપર એક પરત હોય છે. એ પરત જો હટી ગઈ તો દાંતમાં ઝંઝણાટી થવી, જ્યારે પણ ઠંડુ અથવા ગરમ કંઈ પણ ખાવામાં આવે ત્યારે દાંતમાં વધારે પડતી જ તકલીફ થવી, આ વસ્તુ શરૂ થઈ જશે. એટલા માટે બ્રશ એટલા જ પૂરતું કરો કે જેટલા પૂરતું દાંત પરની ક્ષારી જતી રહે. અને એનાથી સારી વાત એ છે કે અઠવાડિયામાં 2 વાર બ્રશ ટાળો અને દંત મંજન કરો, અથવા તો સિંધવ મીઠું અને તેલને મિક્સ કરી અને આંગળીથી ધીમે 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 બ્રશની જેમ દાંતને સાફ કરો અને મસૂડાને તેલથી માલિશ કરો. આનાથી દાંત અને મસૂડા આ બંને મજબૂત થાય છે અને લાંબા સમય સુધી આપણને સાથ સહકાર આપે છે, જેથી આપણે જમવાનો આનંદ અને બોલવાનો આનંદ લઈ શકીએ છીએ. આ માહિતી ઘણી કામની છે અને શેર કરજો. અને આવી જ માહિતી માટે આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ.